આમ દરિયામાં નાખી દીધું હોય તો કેમ લાગે? તો રેડી છે અને જો આપણે રાઠવો પણ રેડી છે તો આપણે ઉડાડીએ છીએ અને કરીએ છીએ ડ્રોનનું વજનનું ટેસ્ટ. આમ ઉડાડવાનું ડ્રોન છે. ડ્રોનને હવે મિત્રો આપણે આ રીતના હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે લઈને આવી ગયા છીએ એક ડ્રોન. આવવા દે. તો ડ્રોનની ચશ્મા આવ્યા છે તો આપણે પેલા ચશ્મા લગાવી નાખીએ, તડકો છે તો. હવે આવવા દે ડ્રોન. તો આપણી પાસે આવી ગયું છે આ ડ્રોન. તો આપણે આ ડ્રોનનું આજે એક્સપેરિમેન્ટ કરવાના છીએ. તો આ વિડીયોમાં બિના રહેજો છેલ્લે સુધી. જો વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આ છે મિત્રો આપણું ડ્રોન. આ છે ડ્રોન, આ છે રિમોટ, આ બીજું બધું જે છે એને થૂમ. તો મિત્રો આપણું ડ્રોન અત્યારે કનેક્ટ થઈ ગયું છે અને આપણા ડ્રોનમાં એવા સેન્સર છે કે આને ઊંધું કરો તો એ બંધ થઈ જાય છે. તો જો આપણે પાછું ચાલુ કરીએ, આ ડ્રોન થતું ને કેમ નથી થતું મિત્રો? આ ડ્રોનમાં ક્યારેક હાથમાં આવી જાય છે. આ જો હવે કનેક્ટ થઈ ગયું છે. આ મૂકો એટલે ઉડવા માંડશે, આને આમ પાછું ઊંધું કરો એટલે બંધ થઈ જાય છે. તો હવે આને આપણે ઉડાડીશું તો આવી જા ધુલ્યા આ બાજુ. તો આને આપણે મિત્રો છે ને સીધી રીતના તો હવ કોઈ ડ્રોન ઉડાડે, આપણે આને કંઈક અલગ રીતે ઉડાડવાનું છે. તો બાંધ આમાં દોરી બાંધી અને આને આમ દરિયામાં નાખી દીધું હોય તો કેમ લાગે? તો બિના રહેજો આ વિડીયોમાં. બાંધે દોરી ઉપર બાંધ. તો મિત્રો જો આપણે અત્યારે આ ડ્રોનને દોરી બાંધી દીધી છે. બસ જો મિત્રો આપણે ડ્રોનમાં દોરી તો બાંધી દીધી છે. સમજો મિત્રો, આ જો આ રીતના આપણે ડ્રોન ઉડાડીએ છીએ. મિત્રો જો મિત્રો આ રીતના આપણે ડ્રોન પતંગ ઉડાડતા હોય એ રીતના આપણે ડ્રોન ઉડાડીએ છીએ. તો આને આપણે લઈને જઈશું દરિયામાં. શોટમાં લવ ને દરિયા લઈ જાય. તો મિત્રો આપણે આ ડ્રોનનું હવે રિમોટ આપી દઈએ છીએ ધુલિયાને. અને મજાની વાત એ છે કે ધુલિયાએ કોઈ દી ડ્રોન ઉડાડ્યું નથી. હાલે આપી દીધું છે હવે ધુલિયાને. સમજો મિત્રો, ધુલિયા ડ્રોન ઉડાડે. રેડી છે અને જો આપણે રાઠવો પણ રેડી છે તો આપણે ઉડાડીએ છીએ અને કરીએ છીએ ડ્રોનનું વજનનું ટેસ્ટ. મિત્રો તમે જોઈ શકો છો, રાઠવો અને ડ્રોન તો ના ઉડાડી શક્યું, પણ રાઠવો પતંગની જેમ ડ્રોનને ઉડાડે છે અને રિમોટ છે મારા હાથમાં. અને ટેકઓફને ફૂલ ઊંચું કરાવવાની ટ્રાય કરીએ છીએ. તો અત્યારે ઉડાડીએ ફૂલ ઊંચું. મૂકી દે રાઠવો, ઊંચું જવા દઈ. ઊંચું ઉડે. ઉડી ગયું રાઠવો. મિત્રો પતંગની જેમ આપણે પતંગ જેમ ચકાવતા હોય તેમ અત્યારે આ ડ્રોનને કંટ્રોલ કરી રહ્યો છે. તો તમે જોઈ શકો છો. તો બના રહેજો વિડીયોમાં. મિત્રો આપણે આ રીતના આમ કંઈક જોયા હોય છે વિડીયો કે આ રીતના આમથી આમ કરીને આમ ઘા કરીને ડ્રોનને ઉડાડે છે. તો આપણે પણ આ રીતના એક સીન લેવાની ટ્રાય કરીએ છીએ અને જોઈએ છીએ કેવું રિઝલ્ટ આવે છે. તો ડ્રોનનું રિમોટ છે આપણા રાઠવાના હાથમાં. તો રેડી હાલો કર ચાલુ. કરીએ છીએ અહીંથી આ રીતના આમ. પહેલા હું એક લાંબી ઉડાન લઈ લઈ. ડ્રોન અત્યારે બંધ થઈ ગયું છે. આપણું ડ્રોન આવું થઈ ગયું છે આ પૈણા વાળું. તો આને હજી પાછું ચાલુ કરવાનું ટ્રાય કરશું. કર તો કનેક્ટ રાઠવા. બંધ કરવું કર ચાલુ કર. તો મિત્રો આ ડ્રોન હવે કનેક્ટ થતું નથી. ડ્રોન હવે કનેક્ટ થતું નથી. હવે આપણે આમ ઉડાડવાનું ડ્રોન છે. ડ્રોનને હવે મિત્રો આપણે આ રીતના ઉડાડીશું. તો બિના રહેજો આ વિડીયોમાં. હજી આ ડ્રોનની અમારે ચાલુ થતું નથી. ઉભો રહે. તો મિત્રો અત્યારે આ ડ્રોન ચાલુ થતું નથી હવે. તો હવે આપણે તમે જોઈ શકો છો રાઠવો કનેક્ટ કરવાની ટ્રાય કરે છે. થઈ ગયું પાછું ચાલુ. શું છે મિત્રો આ ડ્રોન? તો હજી આપણે અમે એમ કઈ જે રહેવા તો દેવાના છીએ નહીં આ ડ્રોનને. આ ડ્રોનને આજે અમારે તોડીને જ જવાનું છે અહીંયા. તો વિડીયોમાં બિના રહેજો. તો મિત્રો તમે જોવા આ રીતના
ફ્લિપ થઈ ગયો. રાઠો અત્યારે ફ્લિપ કરાવે છે. તો પાછું આપણે કનેક્ટ કરશું આને. અહીંયા જો મિત્રો અત્યારે આમાં આટી લાગી ગઈ છે આ દોરીની. તો આ દોરી આપણે ખોલી નાખશું અને રેડી હવે પાછું. મિત્રો હવે ફાઇનલી આપણે આ ડ્રોનને હવે દરિયામાં વિસર્જન કરવાનું છે. તો અમારી હારે છે રાઠવો જે આ ડ્રોનને ઉડાડવાનો છે. તો હવે આ ડ્રોનને આપણે મૂકીશું અહીંયા અને રાઠવો કરશે ટેકો. તો બિના રહેજો વિડીયોમાં. એ ડ્રોન ને હા એ ડ્રોન પલ્લી જો આમને ટેકો ફતતો છું. આમને પલ્લી નાખ્યું, આમને પલારી નાખ્યું આ ડ્રોન ને મિત્રો. એ તો હવે ચાલુ. તો મિત્રો હવે આ કનેક્ટ થતું નથી ડ્રોન. તો મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો. ત્યાં સુધી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરવાનું રાઠવો કહેજો. રેડી, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.